નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય જે છે એના એમસીક્યુ જોયા હતા અને ચેપ્ટર જે છે અગાઉ પૂરું કર્યું હતું. છેલ્લા બે લેક્ચરમાં આપણે એના એમસીક્યુ જોયા છે. હવે આપણે જે કોર્સની અંદર બાકી ચેપ્ટર છે એમાં વિચારીએ તો પહેલા ભાગની અંદર બે ચેપ્ટર છે. એક છે સાતત્ય અને વિકલન અને બીજું જે છે વિકલિતના ઉપયોગો. અને ભાગ 2 ની અંદર ત્રણ ચેપ્ટર છે જેમાં એક છે સંકલન, બીજું સંકલનના ઉપયોગો અને ત્રીજું જે છે વિકલ સમીકરણ. એટલે કુલ જે ટોટલ 13 ચેપ્ટર છે, 13 માંથી આપણે 8 પૂરા થયા અને 5 જે છે બાકી છે. હવે જે દર વખતે આપણે સિલેબસ લઈએ એમાં હું જે છે આ વિકલિતના ઉપયોગ અને વિકલ સમીકરણ અને બાકીના જે 8 પૂરા કરાય આ ચેપ્ટર હું લઉં છું. અને સાહેબ જે છે એ સાતત્ય અને વિકલન અને સંકલન આ ચેપ્ટર જે છે અને સંકલનના ઉપયોગો ત્રણ જે છે સાહેબ લે છે. પણ આ વખતે જે છે આપણે હવે એવું છે કે વિકલિતના ઉપયોગો છે વિકલન પૂરું થાય પછી ચાલી શકે, જ્યારે અહીંયા સંકલન વિકલ સમીકરણ છે સંકલન પછી ચાલે. એટલે આપણે આ વખતે જે ચેપ્ટર શરૂ કરવાનું છે હવે એ સાતત્ય અને વિકલન આ ચેપ્ટર શરૂ કરવાનું છે. બરાબર, સાતત્ય અને વિકલન જે ચેપ્ટર છે શરૂઆતનું આપણે 11મા ધોરણમાં બેઝિક વિકલન જે છે એમાં વિકલનની વ્યાખ્યા, ત્રિકોણમિતીય વિધેયનું વિકલન અને અમુક સૂત્રો જે છે અથવા વ્યાખ્યાની મદદથી વિકલન જે છે કે એના નિયમો છે કે ગુણાકારનો નિયમ છે અથવા ભાગાકારનો નિયમ છે એ બધી વાત જે છે આપણે 11મા ધોરણમાં એક વિકલન ચેપ્ટરની અંદર આવેલી છે. અહીંયા જે નવી વાત છે તો સાતત્ય કે વિધેય સતત છે એવું ક્યારે કહેવાય અને પછી વિકલન આવશે. વિકલનમાં પણ જે જૂની આવી ગઈ વાત તો બધી આવશે કે સૂત્રો જે બધા ત્યાં હતા એ ઉપયોગી થાય, એના સિવાય ત્રિકોણમિતીય પ્રતિવિધેયના વિકલન પણ અહીંયા આવશે. તો આપણે ચેપ્ટર શરૂ કરીએ. થોડીક થિયરી જે છે શરૂઆતમાં જોઈએ. ટાઇટલ જે છે કે સાતત્ય અને વિકલન. સાતત્ય અને વિકલન. શરૂઆતમાં ચેપ્ટર રહે છે એનો પ્રસ્તાવનામાં ખ્યાલ જોઈએ તો ચેપ્ટર બે ભાગમાં વહેંચાયેલું છે, સાતત્ય અને વિકલનની. એટલે સાતત્યનો એક મુદ્દો છે સતત વિધેય માટે, એ પહેલું સ્વાધ્યાય છે અને બાકીના જે સ્વાધ્યાય છે એ વિકલન પર છે. કુલ 5.8 સુધી સ્વાધ્યાય છે, પણ એમાં જે 5.8 સ્વાધ્યાય છે આ વખતે આપણે સિલેબસમાંથી બાદ કરી દીધું છે. રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય, પણ એના સિવાયનું આખું ચેપ્ટર જે છે. તો શરૂઆત કરીએ આપણે કે આ પ્રકરણના અભ્યાસ માટે આપણે ધોરણ 11માં જે વિધેયોનો જે પરિચય કર્યો હતો તેને ઊંડાણપૂર્વક સમજવા જે છે જરૂરી છે. બહુપદી વિધેયો અને ત્રિકોણમિતીય વિધેયના વિકલનનો અભ્યાસ ત્યાં કર્યો હતો આપણે. બહુપદી વિધેય અને ત્રિકોણમિતીય વિધેયનો વિકલનની વાત કરી હતી. આ પ્રકરણમાં આપણે સાતત્ય અને વિકલનીયતા તથા તેમના વચ્ચેના સંબંધ અને ખૂબ જ અગત્યની સંકલ્પનાનો અભ્યાસ કરીશું. વળી આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયના વિકલનનો પણ અભ્યાસ જે છે કરીશું. વધુમાં આપણે આના સિવાય બીજું ઘાતાંકીય વિધેય અને લઘુગણકીય વિધેય, ઘાતવાળું વિધેય હોય એક્સપોનેન્શિયલ ફંક્શન જેને કહેવાય, અને લોગેરિધમ ફંક્શન લઘુવાળું વિધેય એટલે લઘુગણકીય વિધેય જેવા વિધેયોને પણ પ્રસ્તુત કરીશું. આ વિધેયો જે છે વિકલનની સમક્ષ રીત તરફ દોરે છે અને વિકલનના કલન ગણિત દ્વારા આપણે કેટલાક ભૌમિતિક પરિણામો પણ સાહજિક રીતે સમજશું. અને આ પ્રક્રિયા જે છે એના માટે આગળ વધતા પહેલા કેટલાક મૂળભૂત પ્રમેયોનો અભ્યાસ પણ કરશું. બરાબર, એટલે પ્રસ્તાવના આ છે અને એમાં શરૂઆત છે સાતત્યથી. હવે સાતત્ય સમજવા માટે જો થિયરી આપેલી છે કે સાતત્યની સંકલ્પના અનુભવી શકાય તે માટે આ વિભાગની શરૂઆતમાં બે અનૌપચારિક ઉદાહરણ જે છે એનાથી કરીશું. પહેલું ઉદાહરણ છે કે વિધેય આપ્યું છે, વિધેય fx બરાબર f of x બરાબર
1 અને 2 ત્યારે તો કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો 1 અને x ગ્રેટર ધેન 0 હોય તો 2. આ વિધેયનો વિચાર કરીએ. જો સાતત્ય શું છે એ સમજવા માટે બે અનૌપચારિક ઉદાહરણ આપ્યા છે. તો એમાં પહેલી વાત આ છે, આ વિધેય ખરેખર વાસ્તવિક રેખા પર ના પ્રત્યેક બિંદુ માટે વ્યાખ્યાયિત છે. આ વિધેય જે છે વાસ્તવિક રેખા પરના બિંદુ કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે વ્યાખ્યાયિત છે અને x ગ્રેટર ધેન 0 માટે વ્યાખ્યાયિત છે. એટલે દરેક સંખ્યા માટે આ વિધેય જે છે વ્યાખ્યાયિત છે. હવે જો આ વિધેયનો આલેખ આકૃતિમાં દર્શાવો અને આપણે આકૃતિ દ્વારા દર્શાવીએ તો આ x અક્ષ અને આ y અક્ષ. હવે અહીંયા આ 1 2 બરાબર x અક્ષ પર એવી રીતે આ -1 -2 અહીંયા 0 છે ઉગમ બિંદુ. y અક્ષ પર અહીંયા 1 આ 2. હવે y ની કિંમત x ની કિંમત 0 કરતા નાની હોય તો જવાબ કેટલો છે 1. એટલે 0 કરતા નાની એટલે -1 હોય, -2 હોય, -1.5 હોય, -0.5 હોય, કોઈ પણ હોય તો આ કિંમત કેવી આવશે -1. બરાબર. એટલે કે એક વાત આ છે. બીજું x ની કિંમત 0 કરતા મોટી હોય તો જવાબ મળશે 2. 0 કરતા મોટી એટલે 1 હોય અથવા 2 હોય અથવા 3 હોય અથવા 0.5 હોય, કોઈ પણ કિંમત હોય તો જવાબ કેટલો મળશે 2. બરાબર. 0 હોય તો જવાબ 1 છે એટલે આ બિંદુ આવશે. પણ અહીંયા આ બિંદુનો જવાબ 2 નથી એટલે આ બિંદુ ખાલી આવશે. બરાબર. અને અહીંથી આ પ્રમાણે તો આ છે એનો આલેખ. આ બિંદુ જે છે 0 1 અને આ બિંદુ છે 0 2. બરાબર છે. તો હવે જો શું કહે છે તો આલેખ પરથી જોઈ શકાય છે કે x અક્ષ પરના x બરાબર 0 સિવાયના 0 ની નજીકની પાસપાસેની સંખ્યાઓ માટે મળતા મૂલ્યો જે છે એકબીજાની નજીક હશે. 0 ની નજીક પરંતુ ડાબી બાજુથી સંખ્યાઓ જેવી કે -0.1 -0.01 અહીંયા આપણે ડાબી બાજુથી લક્ષ લઈએ જો તો શું થાય આ બાજુથી જાય 0 બાજુ આ બાજુ એટલે કે -0.1 અથવા -0.01 અથવા -0.001 આ બાજુથી જાય તો એનો જવાબ જે છે કેટલો મળશે આપણને અહીંયા 1. ડાબી બાજુથી જવાબ જાય તો કેટલો મળશે તો કે 1. એટલે ડાબી બાજુથી આ પ્રમાણે જાવ તો 1 મૂલ્ય મળે. જ્યારે 0 ની નજીક પરંતુ જમણી બાજુથી જાય આ ડાબી બાજુથી આવ્યા બરાબર આ જમણી બાજુથી 0 ની નજીક જવાનો પ્રયત્ન કરીએ કે 0.1 આમાં જવાબ આપણને કેટલો મળે તો આમાં જવાબ 1 મળે. 0.1 અથવા 0.01 અથવા 0.001 અહીંથી નજીક જવાનો પ્રયત્ન કરીએ તો જવાબ કેટલો મળશે અહીંયા જવાબ મળશે 2. બરાબર. એટલે 0 આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અલગ અલગ મળે છે. કે આપણે જોઈ શકીએ છીએ કે x બરાબર 0 નું 0 આગળનું મૂલ્ય તેના ડાબી બાજુના લક્ષ જેટલું છે. એટલે કે ડાબી બાજુ જે છે તથા જમણી બાજુ લક્ષની ભાષાનો ઉપયોગ કરતા આપણે કહી શકીએ કે f નું 0 આગળ ડાબી બાજુનું લક્ષ x છે અને જમણી બાજુનું લક્ષ જે છે 2 છે. યાદ કરીએ બરાબર. જો આપણે 11મા ધોરણમાં આપણે વાત કરી હતી કે લક્ષ આપણા ચેપ્ટરનું ટાઇટલ હતું લક્ષ અને વિકલન. હવે લક્ષમાં શું હોય તો કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ. દાખલા તરીકે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f ઓફ x. બરાબર. 0 પ્લસ અને 0 માઈનસ એટલે શું તો કે આ સંખ્યા રેખા છે અહીંયા વચ્ચે 0 છે. બરાબર. આ બાજુ બધી પ્લસ સંખ્યાઓ આ બાજુ બધી માઈનસ આવે. 0 માઈનસ નો અર્થ શું થાય તો કે 0 તરફ જાય છે પણ 0 તરફ કઈ બાજુથી 0 થી નાની કિંમતથી 0 તરફ જાય. 0 થી નાની કિંમતથી 0 તરફ જાય અને કહેવાય ડાબી બાજુનું લક્ષ. અને શું કહેવાય ડાબી બાજુનું લક્ષ. બરાબર. અને અહીંયા દાખલા તરીકે આ બાજુથી 0 તરફ જાય આપણે 0 તરફ જ જાય છે પણ 0 થી મોટી કિંમતથી 0 તરફ જાય. 0 થી મોટી કિંમત એટલે 1 0.5 0.1 0.01 આ રીતે જો આ બાજુથી જઈએ તો આને કહેવાય જમણી બાજુનું લક્ષ. જમણી બાજુનું લક્ષ. બરાબર. એટલે અહીંયા જો ડાબી બાજુનું લક્ષ લેવા જાવ તો ડાબી બાજુના લક્ષનો જવાબ 1 મળે. જમણી બાજુનું લક્ષ લ્યો 0 આગળ તો 0 આગળ જમણી બાજુનું લક્ષ કેટલું મળે છે 2 મળે છે. એટલે બંને અલગ અલગ મળે છે. આ એક જે આપણે બે અનૌપચારિક ઉદાહરણ જોવાના એમાંનું એક આ છે. આથી ડાબી બાજુ તથા જમણી બાજુના લક્ષ સમાન નથી. આપણે એ પણ જોયું કે x બરાબર 0 આગળનું મૂલ્ય તેના ડાબી બાજુના લક્ષ જેટલું છે. આપણે જાણીએ છીએ કે 0 આગળનું મૂલ્ય કેટલું છે તો કે તેના ડાબી બાજુના લક્ષ જેટલું. 0 મૂકી દો તો 0 બરાબર અથવા તો ડાબી બાજુનું લક્ષ બંને સમાન છે.
આપણે નોંધીએ કે જો વિધેય જે છે આલેખ વિધેયનો આલેખ મુક્ત હસ્ત રીતે દોરવાનો પ્રયત્ન કરીએ તો કાગળના સમતલ પર પેન ઉઠાવ્યા વગર તે શક્ય ના બને કે આનો આલેખ દોરવો હોય મારે દાખલા તરીકે અહીંથી લઈ અને આ બરાબર તો પેન ઉપાડ્યા વગર આ આલેખ દોરી શકાય નહીં. ખરેખર તો આપણે ડાબી બાજુથી ઓ તરફ આવતા પેન ઉઠાવવી પડે. આથી 0 પાસે સતત ન હોય તેવા વિધેયનું આ ઉદાહરણ છે કે આ વિધેય જે છે આ પેન ક્યાં ઉઠાવવી પડે કાગળ લાવતા તો 0 આગળ ઉઠાવવી પડે એટલે ત્યાં જે છે એ વિધેય કેવું છે સતત નથી 0 આગળ. એટલે બે વસ્તુ યાદ રાખવાની. એક તો સતત વિધેય માટે હમણાં વ્યાખ્યા આવશે ગાણિતીય સ્વરૂપમાં વ્યાખ્યા આવશે ત્યારે વાત કરીએ. પણ જો કોઈ વિધેયનો આલેખ છે એ તમે પેન ઉપાડ્યા વગર દોરી શકો પેન ઉપાડ્યા વગર દોરી શકો તો આ વિધેય સતત છે એવું કહેવાય. કેવું છે વિધેય સતત ક્યાંય પેન ઉપાડવી પડી નથી. જો વિધેયને તમારે દોરવા માટે આલેખ દોરવા માટે પેન ઉપાડવી પડે વચ્ચે તો એ વિધેય જે છે અસતત હોય એ બિંદુ આગળ બરાબર ચેક કરવું પડે ક્યાં બિંદુ છે કેવી રીતે છે. પણ રફલી યાદ રાખવાનું કે જેનો આલેખ તમે પેન ઉપાડ્યા વગર દોરી શકો સતત રીતે આગળ વધતા જાવ તો એ સતત વિધેય છે. જ્યારે પેન ઉપાડવી પડે તો અસતત છે સતત નથી અથવા અસતત છે. હવે બીજું ઉદાહરણ જે આપણે કીધું કે અનૌપચારિક રીતે એક ઉદાહરણ બીજું ઉદાહરણ જોઈએ કે fx બરાબર f of x બરાબર 1 જો x not equal to 0 અને જો x બરાબર 0 તો 2 તો આ વિધેય પણ વાસ્તવિક રેખાના પ્રત્યેક બિંદુ આગળ વાસ્તવિક છે. x બરાબર 0 આગળ ડાબી તથા જમણી બાજુના લક્ષ સમાન છે. અહીંયા તમે x બરાબર 0 આગળ જોશો તો ડાબી અને જમણી બાજુના લક્ષ સમાન થાય પરંતુ ડાબી અને જમણી બાજુના લક્ષ સમાન છે અને 1 છે પરંતુ x બરાબર 0 આગળ મૂલ્ય 2 છે. આનો આલેખ દોરો તમે તો આ x અક્ષ અને આ y અક્ષ બરાબર આ રીતે x અક્ષ ઉપર 1 2 આ -1 -2 y અક્ષ ઉપર 1 2 બરાબર. તો x બરાબર જો 0 હોય તો જવાબ કેટલો છે x બરાબર 0 હોય તો જવાબ 2 છે અને x બરાબર 0 ન હોય એટલે 0 સિવાયની કોઈ પણ સંખ્યા ધન હોય કે ઋણ હોય એટલે કે આ બાજુની અથવા આ બાજુની તો જવાબ કેટલો છે 1 એટલે કે આ 0 સિવાયના બિંદુ આ બાજુ બધી જ જગ્યાએ જવાબ 1 છે આ બાજુ પણ બધી જ જગ્યાએ જવાબ 1 છે એટલે આ થયો એનો આલેખ બરાબર છે આ એનો આલેખ. તો હવે અહીંયા જુઓ તમે તો આનું ડાબી બાજુનું લક્ષ 1 થાય અને જમણી બાજુનું લક્ષ પણ 1 થાય. ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બે કેટલા થાય 1 પણ 0 આગળ જવાબ કેટલો મળે છે 2 એટલે કે જો અહીંયા કહી શકાય કે x બરાબર 0 આગળ ડાબી તથા જમણી બાજુના લક્ષ સમાન છે ને તેની કિંમત 1 છે પરંતુ વિધેયનું x બરાબર 0 આગળનું મૂલ્ય 2 છે તે જમણી અને ડાબી બાજુના લક્ષ જેટલું નથી. અહીંયા જે વિધેયનું મૂલ્ય છે એ ડાબી બાજુ અને જમણી બાજુના નું મૂલ્ય તો સમાન છે પણ 0 આગળ જે જવાબ મળે કેટલો મળે છે 2 મળે. વળી આપણે એ પણ નોંધીએ કે વિધેયનો આલેખ પેન ઉઠાવ્યા વગર દોરવો શક્ય નથી. આને તો તમારે દોરવું હોય તો અહીંથી પેન ઉઠાવવી જ પડે બરાબર. અહીંયા મીંડું કરીને પછી પાછી અહીંથી કન્ટિન્યુ થાય એટલે પેન ઉઠાવ્યા વગર આ જે છે આલેખ શક્ય નથી. તો આથી આ x બરાબર 0 આગળ સતત ના હોય એ પ્રકારનું વિધેયનું ઉદાહરણ છે. સાચી રીતે આપણે કહી શકીએ કે જે વિધેયનો આલેખ નિશ્ચિત બિંદુ આસપાસ કાગળના સમતલમાં પેન ઉઠાવ્યા વગર દોરી શકીએ તે બિંદુ એ સતત છે તેમ કહેવાય. અને આ વાતને ગાણિતિક રીતે નીચે પ્રમાણે દર્શાવે કે જે બિંદુઓની આસપાસ દાખલા તરીકે અહીંયા બિંદુ છે 1 ની આસપાસ તમે શું કરી શકો તો કે 1 ની આસપાસ પેન ઉઠાવ્યા વગર આલેખ જે છે દોરી શકો તો એ તે બિંદુ આગળ સતત છે. હવે વ્યાખ્યા 1 જે છે કે ધારો કે f એ વાસ્તવિક સંખ્યાના કોઈ પણ ઉપગણ પર વ્યાખ્યાયિત વિધેય છે અને c એ f ના પ્રદેશનું કોઈ બિંદુ હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ c જો વિધેય કોઈ વિધેય જે છે ને બિંદુ c આગળ સતત છે એવું ક્યારે કહેવાય તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર જો f of c થાય લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર શું થાય f of c થતું હોય તો અહીંયા જે બિંદુ c આગળ વિધેય f જે છે સતત છે એવું કહેવાય કે આ બિંદુ માટેની માત્ર વાત કરીએ કે આ બિંદુએ વિધેય સતત છે તેમ કહેવાય. એટલે આ પહેલી વ્યાખ્યા છે. વ્યાપક રીતે જો ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને x બરાબર c આગળ વિધેયના મૂલ્યનું અસ્તિત્વ હોય અને તમામ મૂલ્ય સમાન હોય તો x બરાબર c આગળ સતત છે એવું કહેવાય. કોઈ વિધેય સતત છે એવું ક્યારે કહેવાય
તો કે એ વિધેય જે છે એનું ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને એ બિંદુ આગળનું લક્ષ ત્રણેય વસ્તુ જે છે એ સમાન મળતી હોય તો એ વિધેય જે છે એ સતત છે એવું કહેવાય. યાદ કરો કે ડાબી બાજુનું અને જમણી બાજુનું x બરાબર c આગળ લક્ષના મૂલ્યો સમાન હોય તો આ સમાન મૂલ્યો x બરાબર c આગળનું લક્ષ કહેવાય. આમ આપણે સાતત્યની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકીએ. સાતત્યની વ્યાખ્યા નીચે દર્શાવી છે કે જો વિધેય x બરાબર c આગળ વ્યાખ્યાયિત હોય અને વિધેય f નું x બરાબર c આગળનું મૂલ્ય વિધેયના x એ c ને અનુલક્ષે તો મળતા લક્ષના મૂલ્ય જેટલું હોય અને x બરાબર c આગળ સતત છે એમ કહેવાય. કે જો f એ c આગળ સતત ના હોય તો f એ c આગળ અસતત છે અને c એ વિધેય f માટેનું અસાધ્ય બિંદુ છે એવું કહેવાય. કે જો વિધેય જે છે એ સતત હોય તો x બરાબર c આગળ વિધેય વ્યાખ્યાયિત હોય અને f બરાબર x જે છે એનું c આગળનું મૂલ્ય કે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ વ્યાખ્યાના સ્વરૂપમાં આપ્યું છે. આપણે જો ડાયરેક્ટ પણ લખી શકીએ લખવું હોય તો કે અહીંયા કોઈ વિધેય f જે છે c આગળ સતત છે એવું ક્યારે કહેવાય? તો કે જો લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ f ઓફ x એટલે આ વ્યાખ્યાયિત હોય છે. c પ્લસ એટલે જમણી બાજુનું લક્ષ, પ્લસ છે એટલે જમણી બાજુનું લક્ષ એટલે આ વ્યાખ્યાયિત હોય વિથ લિમિટ x ટેન્ડ્સ ટુ c માઈનસ f ઓફ x. જો યાદ કરજો બરાબર, આપણે 11મા ધોરણમાં ડાબી બાજુનું લક્ષ અહીં પાછળ પ્લસ દર્શાવો તો આ જમણી બાજુનું લક્ષ છે અને અહીંયા પાછળ માઈનસ દર્શાવો તો આ શું છે? ડાબી બાજુનું લક્ષ. બરાબર, એટલે આ જમણી બાજુનું લક્ષ છે, આ ડાબી બાજુનું લક્ષ અને x બરાબર c આગળ કિંમત એટલે f ઓફ c. જો આ ત્રણેય મૂલ્ય સમાન મળે, આ ત્રણેય મૂલ્ય કેવા મળે? સમાન મળે તો x જે છે એ c આગળ સતત છે, fx જે છે એ c આગળ સતત છે એવું કહેવાય. બરાબર, આ પહેલી વ્યાખ્યા છે. વ્યાખ્યામાં તમારે યાદ રાખવાનું કે કોઈ વિધેય માટે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને એ બિંદુ આગળની કિંમત ત્રણેય જો સમાન થાય તો એને વિધેય જે છે એ સતત છે એવું કહેવાય. જ્યારે બિંદુ આગળ સતતની વાત હોય કે c બિંદુ આગળ સતત છે કે નહીં તો f ઓફ c લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર f ઓફ c થતું હોય તો એ વિધેય જે છે સતત છે c બિંદુ આગળ. અને બીજી આપણે જે રફલી વાત કરી કે કાગળમાં પેન ઉપાડ્યા વગર તમે જો આલેખ દોરી શકો તો સતત છે અને પેન ઉપાડવી પડે તો એ બિંદુ આગળ અસતત છે. તો એની વાત કરીએ આગળ કે ત્યારબાદ ઉદાહરણ આપ્યા છે કે પહેલું ઉદાહરણ છે fx બરાબર 2x 3 અને x બરાબર 1 આગળ સાતત્ય સર્જો. એટલે x બરાબર 1 આગળ જે એનું વિધેય સતત છે કે નહીં એની ચર્ચા કરવાની. ઉદાહરણ નંબર 1 કે fx બરાબર 2x 3 નું x બરાબર 1 આગળ સાતત્ય ચકાસો. કે વિધેય fx બરાબર 2x 3 નું x બરાબર 1 આગળ સાતત્ય ચકાસો. એટલે ટૂંકમાં વિધેય જે છે એ x બરાબર 1 કિંમત હોય ત્યારે સાતત્ય ચકાસો એટલે જે સતત છે કે નહીં અથવા સાતત્ય સર્ચો એવું લખશે. સાતત્ય સર્ચો એટલે ત્યાં ચર્ચા કરવાની એમ એક આગળ સતત છે કે નહીં. તો જો આપણે શરૂઆત કરીએ કે આપણે નોંધીએ x બરાબર 1 આગળ વિધેય વ્યાખ્યાયિત છે અને તેનું મૂલ્ય 5 છે. કે અહીંયા 1 આગળ વિધેય જે છે એ વ્યાખ્યાયિત છે અને એનું મૂલ્ય કેટલું છે તો કે 5. અહીંયા તમે 1 મૂકી દો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx આના બરાબર શું થાય તો કે આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx એટલે શું તો કે 2x 2 fx એટલે 2x 3 બરાબર.
એટલે કે લિમિટ, હવે ડાયરેક્ટ લિમિટ મૂકી દેવાય. x ની જગ્યાએ કેટલા મૂકશો? 1. તો 2 ગુણ્યા 1 વત્તા 3 અને 2 ગુણ્યા 1 એટલે 2, 2 વત્તા 3 એટલે 5 થાય. બરાબર? આ પહેલી વાત. બીજી વાત કરીએ, આનો જવાબ આપણને 5 મળે છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x આના બરાબર આપણને 5 મળે. એટલે કે f of 1 તમે ડાયરેક્ટ આ 1 મૂકી દો તો શું થાય? 2 ગુણ્યા 1 વત્તા 3 એટલે f of 1. તો આથી એવું કહી શકાય કે આમ f એ x બરાબર 1 આગળ સતત છે. x બરાબર 1 આગળ શું છે? સતત. તો હમણાં જ આપણે વાત કરી હતી કે x જે છે c આગળ સતત છે એવું ક્યારે કહેવાય? તો કે જો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x આના બરાબર શું થાય? f of c થવું જોઈએ. x ની જગ્યાએ c મૂકી દીધા f of c અને આ બંને જવાબ જો સમાન આવતા હોય તો વિધેય સતત છે એવું કહેવાય. એટલે ડાયરેક્ટ જે છે એટલે આ વિધેય છે એ સતત છે. આમ પણ તમે વિચારો ને તો કે fx બરાબર શું છે? તો કે 2x 3 fx કહીએ અથવા આને શું કહીએ? તો કે y. તો આ છે ને રેખાનું સમીકરણ છે. y બરાબર 2x 3 આ શેનું સમીકરણ છે? રેખાનું. હવે રેખાનો આલેખ કેવો હોય? તો કે સમતલની અંદર આ સમતલ છે x અક્ષ અને y અક્ષ. તો આમાં રેખા ગમે તે રીતે હોઈ શકે. દાખલા તરીકે આ રીતે છે. જો હું ખાલી કહું છું, બાકી આ રેખા તો આપણે વિચારવું પડે કઈ રીતે છે. પણ રેખા ટૂંકમાં કેવી હોય? આ પ્રમાણે સીધી લાઈન હોય અને એમાં ક્યાંય કોઈ બિંદુ તૂટે નહીં. એટલે એના આલેખ દોરવા માટે આમ પણ પેન પણ ઉપાડવી પડે નહીં અને કોઈ જગ્યાએ જ્યાં કંઈ ગેપ પડે. એટલે રેખાનું સમીકરણ છે એકપદી વિધેય જેને કહેવાય મને કે આ 2x 1 ઘાતવાળું સમીકરણ. બરાબર? તો આ હંમેશા કેવું હોય? સતત હોય. એટલે આ x બરાબર 1 આગળ સતત છે. આ પહેલું ઉદાહરણ છે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે કે fx બરાબર x નો વર્ગ. fx બરાબર x નો વર્ગ આ વિધેય જે છે સતત છે કે નહીં? f of x બરાબર x નો વર્ગ અને x બરાબર 0 આગળ સાતત્ય જે છે એ સર્ચો x બરાબર 0 આગળ. બરાબર? તો અહીંયા જો આપણને ખ્યાલ છે કે x બરાબર 0 આગળ તેનું મૂલ્ય કેટલું થાય? તો કે તમે ડાયરેક્ટ વિચારો તો x બરાબર 0 આગળ આનું મૂલ્ય f of 0 એટલે 0 નો વર્ગ એટલે શું થઈ જાય? 0. કે f નું 0 આગળ મૂલ્ય કેટલું થાય? 0 થાય. બરાબર છે? હવે બીજી વાત કરો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx એટલે શું? f of x એટલે x નો વર્ગ. જો અહીંયા તમે x ની જગ્યાએ 0 મૂકી દો તો શું થાય? તો કે 0 નો વર્ગ અને 0 નો વર્ગ એટલે 0. બરાબર? એટલે કે આનો અર્થ એવો થયો કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x આના બરાબર શું મળ્યું આપણને? f of 0. એટલે આ બંને કિંમત જે છે સમાન મળે. માટે આનો અર્થ એવો થાય કે માટે x બરાબર 0 આગળ આ જે વિધેય છે એ સતત છે. વિધેય x બરાબર 0 આગળ સતત છે. અને આમ પણ તમે જો વિચારો કે આનો આલેખ દોરવો હોય તો આલેખ કયા પ્રકારનો મળે? તો કે આને આપણે x અક્ષ કહીએ અને આ જે છે y અક્ષ. તો આના માટે 0 y બરાબર x નો વર્ગ અથવા fx બરાબર x નો વર્ગ. 0 નો વર્ગ 0, પછી અહીંયા આવે 1, 1 નો વર્ગ 1, -1 નો વર્ગ પણ 1, 2 નો વર્ગ 4, -2 નો વર્ગ 4. વચ્ચેવાળી બધી કિંમતો મળી શકે. બરાબર? એટલે આપણે fx બરાબર જો x નો વર્ગનો આલેખ દોરીએ ને તો આ પ્રમાણે જાય. અહીંથી આ મુજબ. બરાબર? તો આમાં ક્યાંય જે છે એ આમ વિચારો તમે આમાં ક્યાંય પેન ઉપાડવી પડે નહીં. અને આપણે કોની આગળ વાત કરવી હતી? 0 આગળ. તો જો 0 આગળ આ 0 છે. 0 આગળ પણ વિધેય કેવું છે? સતત છે. બરાબર? એટલે આ વિધેય જે છે એ x બરાબર 0 આગળ સતત છે. ત્યાર પછી ઉદાહરણ નંબર 3 જે છે કે fx બરાબર માનાંકમાં x એનું x બરાબર 0 આગળ સાતત્ય સર્ચો. fx બરાબર વિધેય આપ્યું છે માનાંકમાં x અને કોના બરાબર? તો કે x બરાબર
0 આગળ. હવે જો માનાક વિધેય 11મા ધોરણમાં આપણે માનાક વિધેયની વ્યાખ્યા આપી. માનાક વિધેય કોને કહેવાય? સામાન્ય રીતે આપણે કહીએ કે માઈનસ હોય ને શું કરી નાખે માનાક પ્લસ. તો ખરેખર માનાક વિધેયની વ્યાખ્યા આવી છે કે fx બરાબર શું થાય? તો કે માનાકમાં x એટલે કે x ની કિંમત જો x ની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય, x ની કિંમત કેવી હોય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો આનો જવાબ x થાય. અને જો x ની કિંમત લેસ ધેન 0 હોય તો આનો જવાબ -x થાય. બરાબર? અથવા તો 0 વાળો તો કોઈ પણ માં લઈ શકાય કે x લેસ ધેન 0 હોય તો -x. બુકમાં લખ્યું છે એ રીતે લખીએ આપણે. x લેસ ધેન 0 હોય, x ની કિંમત 0 કરતા નાની હોય તો -x, અને જો x ની કિંમત 0 અથવા 0 થી મોટી હોય તો જવાબ +x. બરાબર છે? અહીંયા ઋણ હોય તો -x થાય, માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. બરાબર? દાખલા તરીકે તમે x બરાબર -5 લ્યો તો -5 એટલે 0 કરતા નાના છે. હવે 0 કરતા નાના છે તો એનો જવાબ શું આવે? -x. એટલે -5 એટલે માઈનસ માઈનસ શું થઈ જાય? +5. અને જો +5 લ્યો તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે એટલે સીધો જવાબ મળે 5. આપણે કોની વાત કરવાની છે? 0 આગળ સાતત્ય સચવાનું છે. બરાબર? તો અહીંયા હવે આપણે 0 આગળ બે વાત કરવી પડે, કારણ કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ. બરાબર? તો શરૂઆત કરીએ આપણે કે આના માટે ડાબી બાજુનું લક્ષ શું થાય? તો કે ડાબી બાજુનું લક્ષ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ f ઓફ x આના બરાબર શું થાય? તો આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ. હવે જો 0 થી નાની કિંમતથી 0 તરફ જાય તો અહીંયા કયું વિધેય કામ કરશે? 0 થી નાની કિંમત માટે -x, એટલે fx બરાબર શું આવશે? -x. બરાબર? હવે x ની જગ્યાએ તમે 0 મૂકી દો, લિમિટ મૂકી દો. જો આ માઈનસ તો માત્ર ડાબી બાજુ જમણી બાજુ દર્શાવ્યો, પાછળનો માઈનસ ક્યાંય મૂકવાનો છે નહીં. પાછળનો માઈનસ માત્ર માઈનસ કે પ્લસ શું દર્શાવે? કઈ બાજુનું લક્ષ છે? ડાબી બાજુનું કે જમણી બાજુનું? તો આ ડાબી બાજુનું લક્ષ છે. તો અહીંયા કિંમત મૂકશો તો શું થાય? તો કે આ -x ની જગ્યાએ 0 એટલે આનો જવાબ મળશે 0. બીજી વાત કરીએ કે જમણી બાજુનું લક્ષ. જમણી બાજુનું લક્ષ શું થાય? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ એટલે જમણી બાજુનું લક્ષ. હવે જમણી બાજુ માટે આ વિધેય જે છે એમાં શું આવે છે? x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે જવાબ છે x. તો અહીંયા આવશે x એટલે કે તમે x ની જગ્યાએ 0 મૂકશો તો આનો જવાબ પણ કેટલો મળશે? 0. બરાબર? ડાબી બાજુનું અને જમણી બાજુનું લક્ષ બંને મળી ગયા. હવે ત્રીજી વાત કરી લો કે લિમિટ તથા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x એટલે 0 આગળની કિંમત એમ. તો આ 0 અહીંયા 0 આગળની કિંમત છે, તો આના બરાબર શું લખી શકાય? તો આના બરાબર લખી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x, કારણ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે આ x નીચે વાળો વિધેય છે. x ની જગ્યાએ 0 મૂકશો તો આનો જવાબ પણ શું મળશે આપણને? 0. બરાબર? તો માટે આના પરથી એવું કહી શકાય કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ અથવા 0 માઈનસ પેલા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx આના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx, અથવા તો અહીંયા તમે આની બદલે f ઓફ 0 પણ લખી શકાય કે આ f ઓફ 0. બરાબર? ત્રણેય કિંમતો સમાન છે માટે વિધેય જે છે કે fx બરાબર માનાંકમાં f, fx બરાબર માનાંકમાં x એ x બરાબર 0 આગળ સતત છે. બરાબર? કે x બરાબર 0 આગળ વિધેય કેવું છે? તો કે x બરાબર 0 આગળ સતત છે. એટલે આ જે વાત છે માનાંક વિધેયની, નામ પર તમે માનાંક વિધેયનો આલેખ દોરો તો માનાંક વિધેયનો આલેખ કયા પ્રકારનો હોય? તો કે અહીંથી શરૂ કરો. જો તો x બરાબર 0 હોય તો જવાબ 0 મળે, 1 હોય તો 1 મળે, 2 હોય તો જવાબ 2 મળે. બરાબર? 0.5 હોય તો 0.5 મળે. -1 હોય તો જવાબ કેટલો મળે? -1 નો માનાંક થાય +1. -2 હોય તો માનાંક +2. -0.5 હોય તો +0.5. અને આનો તમે આલેખ દોરો તો માનાંક વિધેયનો આલેખ આ પ્રમાણે હોય. બરાબર? કે fx બરાબર માનાંકમાં x. તો આ 0 આગળ જોજે, 0 આગળ સતત થયું કે નહીં? 0 આગળ વિધેય કેવું થાય? સતત. ત્યાં પેન ઉપાડવું પડે નહીં. એટલે આ જે છે એ ઉદાહરણ નંબર 3 છે.
ત્યારબાદ એક ઉદાહરણ નંબર 4 છે નાનું એવું એની વાત કરી દઈએ. કે સાબિત કરો કે વિધેય fx બરાબર વિધેય f આપેલું છે fx બરાબર x નો ઘન વત્તા 3 x નોટ ઇક્વલ ટુ 0 માટે અને x બરાબર 0 માટે 1 તો f જે છે x બરાબર 0 આગળ સતત નથી. f એ x બરાબર 0 આગળ સતત નથી આવું સાબિત કરવું છે. બરાબર છે. તો જો આપણે અહીંયા શરૂઆત કરીએ કે x બરાબર 0 આગળ વ્યાખ્યાયિત છે અને x બરાબર 0 આગળ મૂલ્ય કેટલું છે એનું 1. બરાબર. આ x બરાબર 0 આગળ વ્યાખ્યાયિત છે વિધેય નું x બરાબર 0 આગળ મૂલ્ય કેટલું છે તો કે મૂલ્ય 1 છે. અને જો તમે લિમિટ લ્યો અહીંયા તો શું થાય જો કે હવે લિમિટ લ્યો કે હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx એટલે શું x નો ઘન વત્તા 3 લિમિટ મૂકી દો x ની જગ્યાએ 0 તો 0 નો ઘન વત્તા 3 0 નો ઘન વત્તા 3 એટલે આનો જવાબ મળે 3. તો જો અહીંયા શું નથી થતું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર આનું મૂલ્ય 3 મળે જ્યારે f ઓફ 0 નું મૂલ્ય કેટલું મળે છે અહીંયા તમે ડાયરેક્ટ f ઓફ 0 લ્યો તો f ઓફ 0 બરાબર તો શું થાય f ઓફ 0 બરાબર 1 થાય કારણ કે 0 આગળ કિંમત કેટલી છે 1 એટલે આ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx નોટ ઇક્વલ ટુ f ઓફ 0 આ બંને કિંમત સમાન મળતી નથી. તો એના પરથી એવું કહી શકાય કે x બરાબર 0 આગળ લક્ષનું મૂલ્ય f ઓફ 0 ને સમાન નથી. આથી આપણે એ પણ નોંધીએ કે આ વિધેય જે છે માત્ર x બરાબર 0 આગળ અસતત છે કે આ વિધેય જે છે x બરાબર 0 આગળ અસતત છે. 0 સિવાયની કોઈ કિંમત લો તેના માટે સતત થશે. બરાબર. પણ 0 આગળ અસતત શું કામ થાય તો કે 0 આગળ અસતત એટલા માટે થાય f ઓફ 0 ની કિંમત 1 છે જ્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx લઈએ તો એનો જવાબ કેટલો મળે છે અહીંથી 3. આપણે કીધું તો હમણાં કે c આગળ સતત છે એવું ક્યારે કહેવાય તો કે જો લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x આના બરાબર f of c થાય તો એને x બરાબર c આગળ સતત છે એવું કહેવાય. પણ આ વિધેય જે છે x બરાબર 0 આગળ સતત નથી. તો આજના લેક્ચરમાં જે આપણે ચર્ચા કરી વ્યાખ્યામાં એક વસ્તુ યાદ રાખવાની કે c આગળ કોઈ પણ બિંદુ આગળ સતત છે એવું ક્યારે કહેવાય તો કે એ બિંદુ આગળનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx અને f of c બે સમાન થવા જોઈએ. અથવા જે બીજી વાત કરી કોઈ વિધેયના સાતત્ય માટે કઈ ચર્ચા કરવાની તો કે ત્રણ વસ્તુ ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને એ બિંદુ આગળ એની કિંમત જે બિંદુ આપેલું છે એની આગળ જો ત્રણે ત્રણ સમાન થાય તો વિધેય જે છે કેવું છે સતત છે. જો ત્રણમાંથી કોઈ પણ બે સમાન ન થાય તો વિધેય સતત નથી. એટલે તમારે શરૂઆતની જે વાત છે વ્યાખ્યા અને થિયરી એકવાર વાંચી લેવાની. આપણે જે 4 ઉદાહરણ જોયા એ ઉદાહરણ બરાબર ગણવાના. કોઈ જાતનો પ્રશ્ન હોય તો પૂછવાનો. આજે સુધી રાખશું. આપણે આવતા આગળના લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલા જે છે શરૂઆતના કે જેમાં સાતત્યની ચર્ચા કરવાની છે એની વાત આપણે આવતા લેક્ચરમાં કરશું. ધન્યવાદ.